મહત્વના સમાચારથી શરૂઆત 5 દિવસ બાદ ઠંડી ધ્રુજાવી દેશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. શિયાળો અડધો વીતી ગયો, પરંતુ હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી. જોકે હવે આ ઇંતજાર પૂર્ણ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અંગે મોટી આગાહી કરી છે. તેમના મતે 4 દિવસ બાદ 22 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. એટલું જ નહીં, 27મી બાદ તો કાતલ ઠંડી જોર પકડશે અને જાન્યુઆરી મહિનો આખો ઠંડો રહેશે. અંબાલાલના મતે 2 દિવસ બાદ હળવો પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે, જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે અને તેની અસર ગુજરાત પર પડી શકે છે. તારીખ 22 બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે. અંબાલાલના મતે 3 દિવસ એટલે કે 21મીએ કેટલાક ભાગોમાં વાદળો આવી જશે. જોકે જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં અલગ અલગ સમયે માવઠાનો માર રહી શકે છે, જેમાં જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. તો ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે. તેવી જ રીતે માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. તો કેટલાક ભાગમાં કરા પણ પડી શકે છે. આ તરફ હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. जो लघुत्तम तापमान है वो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड धीरे धीरे बढ़ेगी, फिर उसके आगे कम होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड. અંબાલાલના મતે 22 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ઠંડી ઓછી થશે. જોકે આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં ઘણા સમયે માવઠાનો માર રહી શકે છે.